જય શ્રી કૃષ્ણ પ્રિય મિત્રો, જો આજે રાત્રે સૂતા પહેલા ભગવાન શ્રી કૃષ્ણ તમારી સામે ઊભા રહીને માત્ર એક જ વાત કહે, જે વ્યક્તિએ તને સૌથી વધુ દુઃખ આપ્યું છે તેને આજે જ મનથી માફ કરી દે, તો શું તમે એ કરી શકશો? કે તમારું મન તરત જ કહેશે, ના પ્રભુ, તેણે મારી સાથે જે કર્યું છે તેને હું ક્યારેય ભૂલી શકું નહીં? જો તમારો જવાબ આવો જ હોય તો આજનો આ સંદેશ ખાસ તમારા માટે છે, કારણ કે આજે આપણે એવી વાત સમજવાના છીએ જે સમજ્યા પછી કદાચ તમારા વર્ષો જૂના દુઃખ, અપમાન અને મનનો ભાર ધીમે ધીમે હળવો થવા લાગશે. આ વાતને અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે શક્ય છે ભગવાન આજે તમારા જીવનનો એવો દરવાજો ખોલવા માંગતા હોય જે ગુસ્સો અને દ્વેષના કારણે અત્યાર સુધી બંધ રહ્યો છે. શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યનો સૌથી મોટો શત્રુ બહાર નથી રહેતો, તે તેના પોતાના મનમાં રહે છે. ઘણી વખત જે વ્યક્તિએ તમને દુઃખ આપ્યું હોય તે તો પોતાના જીવનમાં આગળ વધી જાય છે, પરંતુ તમે તેના માટેનો ગુસ્સો વર્ષો સુધી હૃદયમાં રાખીને પોતાને જ સજા આપતા રહો છો. યાદ રાખજો, દ્વેષ સૌથી પહેલા સામેના માણસને નહીં, પરંતુ તમારા પોતાના મનની શાંતિને બાળી નાખે છે. કળિયુગમાં લોકો અપમાનને વર્ષો સુધી યાદ રાખે છે, પરંતુ કોઈએ કરેલો ઉપકાર થોડા દિવસમાં ભૂલી જાય છે. કોઈએ એક કડવો શબ્દ બોલ્યો હોય તો આખી જિંદગી યાદ રાખે છે, પરંતુ માતા પિતાએ વર્ષો સુધી કરેલો ત્યાગ યાદ રાખતા નથી. મનુષ્યની આ જ સૌથી મોટી કમજોરી છે. એક ગામમાં નિલેશ નામનો એક યુવાન રહેતો હતો. તે ખૂબ જ સીધો અને મહેનતુ હતો. ગામના દરેક માણસની મદદ કરતો. કોઈને પૈસાની જરૂર હોય તો પોતે ભૂખ્યો રહીને પણ મદદ કરતો. કોઈ બીમાર હોય તો હોસ્પિટલ સુધી લઈ જતો. લોકો તેને ખૂબ સારો માણસ કહેતા, પરંતુ એક દિવસ તેના સૌથી નજીકના મિત્રએ પૈસાના લોભમાં આવીને તેની સાથે વિશ્વાસઘાત કર્યો, ખોટો આરોપ લગાવ્યો, ગામમાં તેની બદનામી કરી. ઘણા લોકોએ સત્ય જાણ્યા વગર નિલેશથી અંતર બનાવી લીધું. નિલેશનું હૃદય તૂટી ગયું. તેને લાગ્યું કે હવે કોઈ માણસ પર વિશ્વાસ જ ન કરવો. તે ઘણા દિવસ સુધી ભગવાનના મંદિરે પણ ગયો નહીં. તેને લાગતું હતું કે ભગવાને પણ તેનો સાથ છોડ્યો છે. એક દિવસ ગામમાં આવેલા એક વૃદ્ધ સંતે તેને રસ્તા પર બેઠેલો જોયો. તેણે પૂછ્યું, બેટા, તું એટલો દુઃખી કેમ છે? નિલેશે આખી ઘટના કહી. સંત શાંતિથી સાંભળતા રહ્યા. પછી તેમણે જમીન પરથી એક નાનો પથ્થર ઉપાડ્યો અને નિલેશના હાથમાં રાખ્યો. તેણે કહ્યું, આ પથ્થર 5 મિનિટ સુધી હાથમાં પકડી રાખ. નિલેશે સરળતાથી પકડી રાખ્યો. પછી સંતે કહ્યું, હવે આ પથ્થર આખો દિવસ હાથમાં જ રાખ. નિલેશે હસીને કહ્યું, એ કેવી રીતે શક્ય છે? થોડા સમયમાં જ હાથ દુખવા લાગશે. સંત હસ્યા અને બોલ્યા, બેટા, ગુસ્સો પણ આવો જ હોય છે. થોડી ક્ષણ માટે આવે તો સ્વાભાવિક છે, પરંતુ વર્ષો સુધી પકડી રાખો તો સૌથી પહેલાં દુઃખ તમને જ આપે છે. આ શબ્દો સીધા નિલેશના હૃદયમાં ઉતરી ગયા. તે દિવસે તેણે ભગવાન સામે માથું ઝુકાવીને કહ્યું, હે પ્રભુ, હું ન્યાય તમને સોંપું છું. હવે હું મારા મનને ગુસ્સાની જેલમાં નહીં રાખું. શ્રી કૃષ્ણ કહે છે, ક્ષમા કરવાનો અર્થ એ નથી કે સામેનો માણસ સાચો હતો. ક્ષમા કરવાનો અર્થ એ છે કે હવે તમે તમારા મનને દુઃખની કેદમાંથી મુક્ત કરી રહ્યા છો. ઘણા લોકો કહે છે, જો હું માફ કરી દઈશ તો લોકો મને નબળો સમજશે, પરંતુ શ્રી કૃષ્ણ કહે છે, જે માણસ બદલો લઈ શકે છતાં ક્ષમા પસંદ કરે છે તે સૌથી શક્તિશાળી હોય છે. યાદ રાખજો, સિંહ દરેક કૂતરાના ભસવાનો જવાબ આપતો નથી, કારણ કે તેને પોતાની શક્તિ પર વિશ્વાસ હોય છે. તેવી જ રીતે જે મનુષ્ય પોતાના સત્ય પર વિશ્વાસ રાખે છે તેને દરેક આરોપનો જવાબ આપવાની જરૂર પડતી નથી. આજના સમયમાં લોકો સોશિયલ મીડિયા પર એક કોમેન્ટ ઉપર ખૂબ ગુસ્સો કરે છે અને આખો દિવસ ગુસ્સે રહે છે. પરિવારના લોકો વચ્ચે વર્ષો સુધી વાતચીત બંધ કરી દે છે. ભાઈ સાથે બોલતા નથી. માત્ર અહંકારના કારણે માતા પિતા પોતાના જ બાળકોની યાદ કરીને રડતા રહે છે. ત્યારે શ્રી કૃષ્ણ કહે છે, જીત હંમેશા તે વ્યક્તિની નથી થતી જે દલીલ જીતી જાય. સાચી જીત તેની થાય છે જે સંબંધ બચાવી લે છે અને પોતાનું ચરિત્ર પણ બચાવી લે છે. જીવનમાં દરેક લડાઈ લડવી જરૂરી નથી. કેટલીક લડાઈ સમય લડે છે, કેટલીક ભગવાન લડે છે અને કેટલીક લડાઈ છોડવી જ સૌથી મોટી જીત હોય છે. એક વાત હંમેશા યાદ રાખજો, જો કોઈ વ્યક્તિ તમારી સાથે ખરાબ વર્તન કરે તો તેને તેના સંસ્કાર બતાવે છે, પણ તમે તેના જવાબમાં શું કરો છો તે તમારા સંસ્કાર બતાવે છે.
શ્રી કૃષ્ણ કહે છે કે કાદવમાં ઉતરવાથી કમળ બનાતું નથી, કમળ તો કાદવમાં રહીને પણ પોતાની પવિત્રતા જાળવે છે. એવી જ રીતે દુનિયામાં કેટલાક પણ ખરાબ લોકો મળે, તમારો સ્વભાવ ક્યારેય બદલશો નહીં, કારણ કે દુનિયા કદાચ થોડો સમય માટે ખોટાને જીતતા જોશે, પરંતુ ભગવાન હંમેશા સત્યને જ અંતિમ વિજય અપાવે છે. આજથી એક સંકલ્પ કરજો, કોઈ તમારા વિશે ખરાબ બોલે તો તરત જવાબ નહીં આપો, કોઈ તમને અપમાનિત કરે તો પહેલાં ભગવાનને યાદ કરશો, કોઈ વિશ્વાસ તોડે તો પોતાનું ચરિત્ર નહીં છોડો, કારણ કે ભગવાન મોડા થઈ શકે છે પરંતુ અન્યાયને ક્યારેય અધૂરો છોડતા નથી. અને યાદ રાખજો, આ તો માત્ર શરૂઆત છે. આજે ભગવાન શ્રી કૃષ્ણ તમારી સામે આવીને માત્ર એક જ પ્રશ્ન પૂછે છે. જો આજે તમને ખબર પડે કે તમારું જીવન માત્ર 1 વર્ષનું જ બાકી છે, તો શું તું આજની જેમ જ ગુસ્સો, ચિંતા, ઈર્ષા અને લોકોની વાતોમાં સમય બગાડતો રહીશ? થોડા ક્ષણ માટે આંખો બંધ કરીને આ પ્રશ્નનો જવાબ તમારા મનમાં આપો, કારણ કે કદાચ આ એક પ્રશ્ન તમારા જીવનની દિશા બદલી શકે છે. આજનો સંદેશ અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે આ માત્ર શબ્દો નથી, પરંતુ જીવનને અંદરથી બદલવાની શક્તિ ધરાવતો સંદેશ છે. શ્રી કૃષ્ણ કહે છે, કળિયુગમાં મનુષ્યની સૌથી મોટી ગરીબી પૈસાની નથી, પરંતુ શાંતિની છે. આજે ઘણા લોકો પાસે સુંદર ઘર છે, મોંઘી કાર છે, સારો વ્યવસાય છે, પ્રતિષ્ઠા છે, પરંતુ રાત્રે ઊંઘ નથી, કારણ કે મનમાં ચિંતા, ભય અને અસંતોષનું વાવાઝોડું સતત ચાલતું રહે છે. જે મન ક્યારેય વર્તમાનમાં જીવતું નથી, તે ક્યારેય સુખનો અનુભવ કરી શકતું નથી. તે ક્યારેક ભૂતકાળમાં અટવાઈ જાય છે, તો ક્યારેક ભવિષ્યની ચિંતામાં ખોવાઈ જાય છે. એક શહેરમાં હર્ષ નામનો યુવાન રહેતો હતો. તે ખૂબ જ મહેનતુ હતો, દિવસ રાત કામ કરતો હતો. તેનો એક જ વિચાર હતો કે જ્યારે મારી પાસે ઘણા પૈસા આવશે ત્યારે હું ખુશ થઈ જઈશ. વર્ષો સુધી તેણે માત્ર કમાણી માટે જ જીવન જીવ્યું. પરિવાર સાથે સમય પસાર કરવો બંધ કરી દીધો. મિત્રો દૂર થઈ ગયા. માતા પિતાની સાથે બેસીને 2 મિનિટ વાત કરવાનો પણ સમય નહોતો. એક દિવસ અચાનક તેના પિતાનું અવસાન થયું. તે દિવસે તેને સમજાયું કે જે સંપત્તિ મેળવવા માટે તેણે આખું જીવન દોડ લગાવી, તે સંપત્તિ તેના પિતાની એક સ્મિત પણ પાછી લાવી શકી નહીં. શ્રી કૃષ્ણ કહે છે કે જીવનમાં સૌથી મોટું નુકસાન પૈસા ગુમાવવાનું નથી. સૌથી મોટું નુકસાન એ છે કે મનુષ્ય સંબંધો, સમય અને શાંતિ ગુમાવી દે. પૈસા ફરી કમાઈ શકાય છે, પરંતુ વીતી ગયેલી ક્ષણો ક્યારેય પાછી આવતી નથી. તેથી દરરોજ પોતાને પૂછો કે આજે હું જે માટે દોડી રહ્યો છું, શું તે ખરેખર મારા જીવનનું સાચું સુખ છે? યાદ રાખો, ભગવાને તમને જીવન માત્ર કમાવા માટે નથી આપ્યું, જીવન જીવવા માટે આપ્યું છે. તમારા પોતાના લોકો સાથે હસવા માટે આપ્યું છે. કોઈ દુઃખી વ્યક્તિને આશા આપવા માટે આપ્યું છે. માતા પિતાના ચહેરા પર સ્મિત લાવવા માટે આપ્યું છે. જો તમારી સફળતા તમને તમારા જ લોકોથી દૂર લઈ જાય તો તે સફળતા નહીં, પરંતુ એક સુંદર દેખાતી એકલતા છે. શ્રી કૃષ્ણ કહે છે કે ચિંતા ક્યારેય આવતીકાલની સમસ્યાઓ ઓછી કરતી નથી, પરંતુ આજની શક્તિ જરૂર ઓછી કરી દે છે. ઘણા લોકો એવી મુશ્કેલીઓથી ડરે છે જે કદાચ ક્યારેય આવવાની જ નથી. મનમાં કલ્પનાઓ ઊભી કરીને પોતાનું વર્તમાન બગાડી નાખે છે. ભગવાન પર વિશ્વાસ રાખનાર વ્યક્તિ પ્રયત્ન તો કરે છે, પરંતુ પરિણામની ચિંતા ભગવાનને સોંપી દે છે, કારણ કે તેને ખબર હોય છે કે જે થશે તે મારા કલ્યાણ માટે જ થશે. એક વૃદ્ધ ખેડૂત દર વર્ષે પોતાના ખેતરમાં પાક વાવતો. એક વર્ષે ભારે વરસાદ પડ્યો અને આખો પાક બગડી ગયો. ગામના લોકો દુઃખી થઈ ગયા, પરંતુ ખેડૂત શાંત રહ્યો. કોઈએ પૂછ્યું, તને ચિંતા નથી થતી? ખેડૂત હસ્યો અને બોલ્યો, હું બીજ વાવવાનું કામ કરું છું. વરસાદ આપવો કે રોકવો એ તો ભગવાનનું કામ છે. હું મારું કર્તવ્ય છોડતો નથી. થોડા મહિનાઓ પછી તેણે ફરી મહેનત કરી અને એ વર્ષે આખા ગામમાં સૌથી સારો પાક તેને જ મળ્યો. ભગવાને તેની ધીરજ વ્યર્થ જવા દીધી નહીં. શ્રી કૃષ્ણ કહે છે, જે મનુષ્ય પોતાના કર્તવ્ય પર ધ્યાન આપે છે તેને ભાગ્યનો ડર રહેતો નથી, કારણ કે કર્મ કરનાર વ્યક્તિ ક્યારેય ખાલી હાથે રહેતો નથી. પરિણામ મોડું મળે છે, પરંતુ સાચા કર્મનું ફળ ક્યારેય ખોટું નથી પડતું. આજના સમયમાં લોકો બીજાની સફળતા જોઈને પોતાના જીવનને નિષ્ફળ માનવા લાગે છે. સોશિયલ મીડિયા પર બીજાનું સુખ જોઈને પોતાના ઘરના આનંદને ભૂલી જાય છે. પરંતુ યાદ રાખજો, દુનિયા તમને લોકોના જીવનનો માત્ર સુંદર ભાગ બતાવે છે. તેમના સંઘર્ષ, આંસુ અને નિષ્ફળતા તમને દેખાતા નથી.
તેથી પોતાની સરખામણી ક્યારેય બીજાઓ સાથે ન કરો. શ્રી કૃષ્ણ કહે છે, જે દિવસથી તમે ભગવાન પર વિશ્વાસ રાખીને તમારા કર્મને પૂજા માનીને જીવવાનું શરૂ કરશો, તે દિવસથી ચિંતા ધીમે ધીમે તમારા જીવનમાંથી જતી રહેશે. કારણ કે વિશ્વાસ હોય ત્યાં ભય ટકતો નથી, પ્રકાશ આવે ત્યાં અંધકાર રહેતો નથી, અને ભગવાનનું સ્મરણ રહે ત્યાં નિરાશા લાંબા સમય સુધી ટકી શકતી નથી. યાદ રાખજો, જીવનમાં સૌથી મોટો વિજય દુનિયાને હરાવવાનો નથી, પોતાના મનને શાંત કરવાનો છે. કારણ કે જે મન પર જીત મેળવી લે છે તે સંજોગો સામે ક્યારેય હારતો નથી. ભગવાન શ્રી કૃષ્ણનો આશીર્વાદ હંમેશા તે જ વ્યક્તિને મળે છે જે મુશ્કેલ સમયમાં પણ સત્ય, ધીરજ અને વિશ્વાસનો હાથ છોડતો નથી. શું તમે ક્યારેય વિચાર્યું છે કે જીવનમાં સૌથી વધુ દુઃખ આપણને દુશ્મન નથી આપતો, પરંતુ પોતાના કહેવાતા માણસો આપે છે, જેને આપણે દિલથી વિશ્વાસ આપ્યો હોય, જેને પોતાના પરિવાર કરતાં પણ વધુ મહત્ત્વ આપ્યું હોય. જ્યારે એ જ વ્યક્તિ એક દિવસ વિશ્વાસ તોડી જાય ત્યારે મનુષ્ય માત્ર બહારથી નહીં પરંતુ અંદરથી પણ તૂટી જાય છે. જો તમારા જીવનમાં પણ આવું ક્યારેય બન્યું હોય તો આજનો આ સંદેશ તમારા માટે ભગવાન શ્રી કૃષ્ણનો આશીર્વાદ બની શકે છે. આ વાતને અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે આજે તમે જાણી જશો કે ભગવાન ક્યારેક વિશ્વાસઘાતને પણ તમારા જીવનના કલ્યાણનું કારણ કેમ બનાવી દે છે. શ્રી કૃષ્ણ કહે છે કે દરેક વ્યક્તિ તમારા જીવનમાં હંમેશા રહેવા માટે નથી આવતી. કેટલાક લોકો તમને પ્રેમ શીખવવા આવે છે, કેટલાક વિશ્વાસ શીખવવા આવે છે, અને કેટલાક વિશ્વાસઘાત દ્વારા તમને સમજદાર બનાવી જાય છે. તેથી જે વ્યક્તિ તમારા જીવનમાંથી ચાલી ગઈ છે તેના માટે આખી જિંદગી રડવા ન રહો. તેના જવાથી ભગવાને તમારા માટે કયો નવો માર્ગ તૈયાર કર્યો છે તે જોવાનો પ્રયત્ન કરો. આજના કળિયુગમાં સંબંધો ઘણી વખત સ્વાર્થ પર ઊભા હોય છે. જ્યાં સુધી લાભ મળે ત્યાં સુધી લોકો સાથે રહે છે. લાભ પૂરો થાય એટલે ઓળખતા પણ નથી, પરંતુ તેનો અર્થ એ નથી કે દુનિયામાં બધા જ લોકો ખરાબ છે. ભગવાન તમને ખોટા લોકો સાથે એટલા માટે મળાવે છે કે જ્યારે સાચા લોકો મળે ત્યારે તેમની કિંમત સમજી શકો. એક નાના શહેરમાં મિતેશ નામનો યુવાન રહેતો હતો. તેણે પોતાના મિત્ર સાથે મળીને નાનો વેપાર શરૂ કર્યો. બંનેએ સાથે સપના જોયા હતા કે એક દિવસ મોટી કંપની ઊભી કરશે. વર્ષો સુધી મિતેશે દિવસ રાત મહેનત કરી, પરંતુ જ્યારે વેપાર સફળ થવા લાગ્યો ત્યારે તેના મિત્રએ બધા દસ્તાવેજો પોતાના નામે કરાવી લીધા અને મિતેશને કંપનીમાંથી બહાર કરી દીધો. એ જ દિવસમાં મિતેશ પાસે કાંઈ જ કામ ન રહ્યું, ન પૈસા ન વિશ્વાસ. ઘણા મહિનાઓ સુધી તે નિરાશ રહ્યો. તેને લાગતું હતું કે ભગવાને તેની સાથે અન્યાય કર્યો. પરંતુ એક દિવસ તેની મુલાકાત એક વૃદ્ધ શિક્ષક સાથે થઈ. શિક્ષકે માત્ર એટલું જ કહ્યું, ભગવાન ક્યારેય તારી પાસેથી કંઈ છીનવતા નથી, તે તો તને ખોટા હાથમાંથી બહાર કાઢીને સાચી જગ્યાએ પહોંચાડે છે. આ શબ્દોએ મિતેશના જીવનની દિશા બદલી નાખી. મિતેશે ફરીથી શૂન્યથી શરૂઆત કરી. આ વખતે તેણે મહેનત સાથે અનુભવ પણ જોડ્યો. વર્ષો પછી તેનો વ્યવસાય એટલો આગળ વધ્યો કે જે મિત્રએ તેની સાથે વિશ્વાસઘાત કર્યો હતો તે જ એક દિવસ તેની પાસે નોકરી માંગવા આવ્યો. મિતેશે બદલો લીધો નહીં. તેણે તેને કામ પણ આપ્યું અને માત્ર એટલું જ કહ્યું, ભગવાને મને સફળતા બદલો લેવા માટે નહીં, પરંતુ ક્ષમા શીખવવા માટે આપી છે. શ્રી કૃષ્ણ કહે છે, જે વ્યક્તિ તમને દુઃખ આપે છે તે તમારા જીવનનો અંત નથી. ઘણી વખત તે તમારા નવા જીવનની શરૂઆત હોય છે. જો દરેક દરવાજો ખુલ્લો જ રહેતો તો ભગવાન તમારા માટે જે ઉત્તમ માર્ગ તૈયાર કરી રહ્યા છે ત્યાં તમે ક્યારેય પહોંચી શકશો નહીં. તેથી જ્યારે કોઈ સંબંધ તૂટે ત્યારે માત્ર એટલું ન વિચારો કે મેં શું ગુમાવ્યું, એ પણ વિચારો કે ભગવાન હવે મને શું શીખવવા માંગે છે. યાદ રાખો, વિશ્વાસ તૂટે ત્યારે હૃદયમાં કડવાશ ભરવી સરળ છે, પરંતુ ફરીથી સારા માણસ બનીને જીવવું ખૂબ મુશ્કેલ છે. અને શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય બીજાના ખરાબ વર્તન છતાં પોતાનો સ્વભાવ બદલતો નથી તે જ સાચો યોગી છે. દુનિયા તમને બદલી દે તે પહેલાં તમારા સંસ્કારોને મજબૂત બનાવો. આજે ઘણા લોકો એક ખરાબ અનુભવ પછી બધા લોકો પર શંકા કરવા લાગે છે. એક વ્યક્તિએ દગો આપ્યો એટલે બધા જ એવા હશે એવું માની લે છે, પરંતુ જેમ એક કાંટાળું ઝાડ આખા જંગલનું પ્રતિનિધિત્વ કરતું નથી, તેમ એક ખોટો માણસ આખી દુનિયાને ખરાબ કરતો નથી. ભગવાને તમારા માટે હજી એવા ઘણા લોકો રાખ્યા છે જે તમને નિસ્વાર્થ પ્રેમ કરે છે, પરંતુ પહેલાં તમને ધીરજ રાખતા શીખવે છે.
શ્રી કૃષ્ણ કહે છે કે જીવનમાં ક્યારેય એવો નિર્ણય ન લેશો જે માત્ર ગુસ્સામાં લેવામાં આવ્યો હોય, કારણ કે ગુસ્સો થોડા સમયનો હોય છે, પરંતુ તેના નિર્ણયો ઘણી વખત આખી જિંદગી સુધી રહે છે. જ્યારે મન દુઃખી હોય ત્યારે ભગવાનનું સ્મરણ કરો, નિર્ણય નહીં લો, કારણ કે શાંત મનમાં ભગવાનનો અવાજ સંભળાય છે, જ્યારે અશાંત મનમાં માત્ર અહંકાર બોલે છે. યાદ રાખજો, દરેક વિશ્વાસઘાત પછી ભગવાન તમને બે રસ્તા આપે છે. એક રસ્તો કડવાશ તરફ જાય છે અને બીજો રસ્તો સમજદારી તરફ. જે વ્યક્તિ કડવાશ પસંદ કરે છે તે પોતાનું ભવિષ્ય બગાડે છે, પરંતુ જે સમજદારી પસંદ કરે છે તે પોતાના જીવનને નવી ઊંચાઈ પર લઈ જાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે તમારું હૃદય એટલું પવિત્ર રાખો કે કોઈના દગાથી પણ તમારી અંદરની કરુણા મરી ન જાય. કારણ કે દુનિયાને બદલવાનો પ્રયાસ ન કરો. તમારા ચરિત્રને એટલું મજબૂત બનાવો કે દુનિયાની કોઈ ઘટના તેને હલાવી ન શકે. જ્યારે તમારો વિશ્વાસ ભગવાનમાં મજબૂત બની જાય છે ત્યારે મનુષ્યનો વિશ્વાસ તૂટે તો પણ જીવન તૂટતું નથી. શું તમે ક્યારે વિચાર્યું છે કે એક નાનો નિર્ણય આખું જીવન બદલી શકે છે? માત્ર એક ક્ષણમાં બોલાયેલો એક શબ્દ, ગુસ્સામાં લેવાયેલો એક નિર્ણય અથવા યોગ્ય સમયે કરેલું એક સત્ય કર્મ મનુષ્યને ક્યાંયથી ક્યાંય પહોંચાડી શકે છે. આજે ભગવાન શ્રી કૃષ્ણ તમને એ જ રહસ્ય સમજાવવા માંગે છે, કારણ કે ઘણા લોકો પોતાના ભાગ્યને દોષ આપે છે, જ્યારે હકીકતમાં તેમનું ભવિષ્ય તેમના રોજિંદા વિચારો, શબ્દો અને કર્મોથી ઘડાતું હોય છે. આ સંદેશને અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે કદાચ આજ પછી તમારા દરેક નિર્ણયને નવી દૃષ્ટિથી જોવાનું શરૂ કરશો. શ્રી કૃષ્ણ કહે છે કે ભાગ્ય કોઈ જાદુ નથી. ભાગ્ય એ તમારા કર્મોનું પ્રતિબિંબ છે. જે મનુષ્ય દરરોજ સારા વિચારો સાથે ઉઠે છે, ઈમાનદારીથી પોતાના કર્તવ્યનું પાલન કરે છે અને ભગવાન પર વિશ્વાસ રાખીને આગળ વધે છે, તેનું ભાગ્ય ધીમે ધીમે બદલાતું જાય છે. પરંતુ જે વ્યક્તિ આખો દિવસ ફરિયાદ કરે છે, બીજાની સફળતાથી બળે છે અને મહેનત કર્યા વિના ફળની આશા રાખે છે, તે પોતાનું ભવિષ્ય પોતે જ અંધકારમય બનાવી દે છે. આજના કળિયુગમાં ઘણા લોકો કહે છે મારું નસીબ ખરાબ છે, પરંતુ તેઓ ક્યારેય પોતાને પૂછતા નથી કે શું હું દરરોજ એવા કર્મ કરું છું જે સારું ભાગ્ય બનાવી શકે. જો ખેડૂત બીજ જ ન વાવે તો વરસાદને દોષ આપવાથી ખેતરમાં પાક નહીં ઉગે. એ જ રીતે કર્મ કર્યા વગર ભાગ્ય બદલાતું નથી. એક ગામમાં અજય નામનો એક યુવાન રહેતો હતો. તે હંમેશા ફરિયાદ કરતો કે ભગવાને મને કશું આપ્યું નથી. મારા મિત્રો આગળ વધી ગયા, પરંતુ હું પાછળ રહી ગયો. એક દિવસ તે ગામના એક જ્ઞાની વૃદ્ધ પાસે ગયો અને પોતાની વ્યથા કહી. વૃદ્ધે તેને બીજા દિવસે સવારે મળવા કહ્યું. સવારે તેઓ અજયને લઈને એક ખેતરમાં ગયા. ત્યાં બે ખેડૂત કામ કરતા હતા. એક ખેડૂત સવારથી મહેનત કરી રહ્યો હતો, બીજો ઝાડ નીચે બેસીને માત્ર ફરિયાદ કરી રહ્યો હતો કે વરસાદ ઓછો પડ્યો, જમીન સારી નથી અને નસીબ ખરાબ છે. થોડા મહિનાઓ પછી મહેનતુ ખેડૂતના ખેતરમાં સોનાની જેમ પાક લહેરાયો, જ્યારે ફરિયાદ કરનારના ખેતરમાં સૂકા ડાંગર સિવાય કશું નહોતું. વૃદ્ધે અજયને પૂછ્યું, બેટા, બંનેને એક જ આકાશ, એક જ વરસાદ અને એક જ જમીન મળી હતી, છતાં પરિણામ અલગ અલગ કેમ આવ્યું? અજય થોડો મૌન રહ્યો અને પછી બોલ્યો, કારણ કે એકે સમય મહેનતમાં વાપર્યો અને બીજાએ ફરિયાદમાં. વૃદ્ધ હસ્યા અને બોલ્યા, ભગવાન પણ જીવનમાં એ જ કરે છે. તેઓ બધાને તક આપે છે, પરંતુ તેનો ઉપયોગ કોણ કરે છે તે મનુષ્ય નક્કી કરે છે. આ શબ્દોએ અજયનું જીવન બદલાઈ ગયું. તેણે ફરિયાદ છોડીને કર્મ શરૂ કર્યું. થોડા વર્ષોમાં તે પોતાના ગામના સૌથી વિશ્વાસપાત્ર અને સફળ યુવાનોમાં ગણાવા લાગ્યો. શ્રી કૃષ્ણ કહે છે કે ભગવાન ક્યારેય તમારી મહેનત વ્યર્થ જવા દેતા નથી. જો આજે પરિણામ નથી મળતું તો તેનો અર્થ નિષ્ફળતા નથી. તેનો અર્થ એટલો જ છે કે ભગવાન હજુ તમને વધુ મજબૂત બનાવી રહ્યા છે. જેમ બીજ વાવ્યા પછી તરત વૃક્ષ ઉગી આવતું નથી, તેમ સારા કર્મનું ફળ પણ સમય લઈને જ મળે છે. યાદ રાખજો, જીવનમાં મોટા નિર્ણયો હંમેશા મોટા પ્રસંગોમાં લેવાતા નથી. ઘણી વખત નાના નિર્ણયો જ ભવિષ્ય બનાવે છે. આજે તમે કોની સાથે કેવી રીતે વાત કરો છો? કોઈ મુશ્કેલીમાં હોય ત્યારે તેની મદદ કરો છો કે નહીં? માતા પિતાને માન આપો છો કે નહીં? સત્ય બોલો છો કે નહીં? આ બધી નાની બાબતો જ તમારા જીવનનું આવતીકાલ લખે છે. શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે પણ જીવનમાં બે રસ્તા દેખાય ત્યારે હંમેશા તે રસ્તો પસંદ કરજો જેમાં સત્ય હોય, ભલે તે મુશ્કેલ હોય. સરળ ખોટો રસ્તો થોડા સમય માટે આનંદ આપે છે, પરંતુ અંતે પસ્તાવો આપે છે.
જ્યારે કઠિન સાચો રસ્તો શરૂઆતમાં કસોટી આપે છે, પરંતુ અંતે આત્મસંતોષ, સન્માન અને ભગવાનની કૃપા આપે છે. આજના સમયમાં લોકો ઝડપથી સફળ થવા માટે શોર્ટકટ શોધે છે, પરંતુ યાદ રાખજો, શોર્ટકટથી મળેલી સફળતા ઘણી વખત લાંબી ટકતી નથી. જે સફળતા સત્ય, મહેનત અને ધીરજથી મળે છે તે કોઈ છીનવી શકતું નથી, કારણ કે તે સફળતા માત્ર પૈસા નથી આપતી, તે ચરિત્ર પણ આપે છે. એક વાત જીવનભર યાદ રાખજો, જ્યારે તમે સાચા માર્ગ પર ચાલો છો ત્યારે શરૂઆતમાં લોકો તમારો મજાક ઉડાડશે, પછી તમને અવગણશે અને અંતે એ જ લોકો તમારી સફળતાનું ઉદાહરણ પણ આપશે. તેથી લોકોની વાતો સાંભળીને માર્ગ ન બદલો. ભગવાને તમને જે કર્તવ્ય આપ્યું છે તે નિષ્ઠાથી કરતા રહો. શ્રી કૃષ્ણ કહે છે, દરરોજ રાત્રે સૂતા પહેલાં પોતાની જાતને 3 પ્રશ્ન પૂછજો. આજે મેં કોઈનું દિલ દુભાવ્યું તો નથી ને? આજે મેં મારા કર્તવ્યમાં આળસ તો નથી કરી ને? અને આજે ભગવાને આપેલી કોઈ તકનો મેં બગાડ તો નથી કર્યો ને? જો આ 3 પ્રશ્નોના જવાબ તમે ઈમાનદારીથી આપશો તો ધીમે ધીમે તમારું જીવન બદલવા લાગશે. યાદ રાખજો, ભગવાન ભાગ્ય લખે છે, પરંતુ કલમ તમારા કર્મોથી જ ચાલે છે. તેથી ફરિયાદ નહીં, પ્રયત્ન કરો. ડર નહીં, વિશ્વાસ રાખો. ઉતાવળ નહીં, ધીરજ રાખો. કારણ કે જે મનુષ્ય પોતાના કર્મને ભગવાનની પૂજા માનીને કરે છે તેને સફળતા માત્ર નથી મળતી, પરંતુ તે સફળતામાં શાંતિ પણ મળે છે. શ્રી કૃષ્ણ કહે છે કે અહંકાર એવો અગ્નિ છે જે સૌથી પહેલાં તેને જ બાળે છે જે તેને પોતાના હૃદયમાં સ્થાન આપે છે. કળિયુગમાં મનુષ્યને પોતાની બુદ્ધિ, પોતાના પૈસા, પોતાના પદ અને પોતાની સફળતાનો ગર્વ ઝડપથી આવી જાય છે, પરંતુ તે ભૂલી જાય છે કે જે ભગવાન આજે આપવાની શક્તિ આપે છે તેઓ આવતીકાલે પાછું લઈ લેવાની પણ શક્તિ ધરાવે છે. તેથી સફળતા મળે ત્યારે સૌથી પહેલાં ભગવાનનો આભાર માનવો અને પોતાના પગ હંમેશા જમીન પર જ રાખવા. એક શહેરમાં વિરેન નામનો વેપારી રહેતો હતો. વર્ષોની મહેનત પછી તેણે ખૂબ મોટો વ્યવસાય ઊભો કર્યો. શરૂઆતમાં તે ખૂબ નમ્ર હતો, પરંતુ સફળતા વધતી ગઈ તેમ તેનો સ્વભાવ બદલાવા લાગ્યો. હવે તે ગરીબ લોકોને અવગણતો, પોતાના કર્મચારીઓ સાથે કઠોર ભાષામાં વાત કરતો અને પોતાના માતા પિતાને પણ સમય આપતો નહોતો. તેને લાગતું હતું કે આ બધું તેણે પોતાની બુદ્ધિથી મેળવ્યું છે. એક દિવસ અચાનક બજારમાં ભારે મંદી આવી. થોડા મહિનામાં તેનો મોટો વેપાર નુકસાનમાં ગયો. ઘણા લોકો જેઓ રોજ તેની પ્રશંસા કરતા હતા તેઓ એક પછી એક દૂર થતા ગયા. ત્યારે તેને સમજાયું કે સંપત્તિ સાથે રહેલા ઘણા લોકો ખરેખર પોતાના નહોતા. તેની પાસે માત્ર તેના વૃદ્ધ માતા પિતા, પત્ની અને ભગવાનનું નામ જ બચ્યું. તે દિવસે વીરેન એક મંદિરમાં ગયો. ત્યાં એક વૃદ્ધ સંતે તેને કહ્યું, બેટા, ભગવાન માણસને સફળતા એટલા માટે નથી આપતા કે તે બીજાને નાનો સમજે. સફળતા એ એક જવાબદારી છે, ગર્વ કરવાની વસ્તુ નથી. આ શબ્દોએ વીરેનનું જીવન બદલી નાખ્યું. તેણે ફરીથી નવો વ્યવસાય શરૂ કર્યો, પરંતુ આ વખતે પૈસા કરતાં માણસોને મહત્વ વધારે આપ્યું. કર્મચારીઓને પરિવારની જેમ રાખ્યા, ગરીબ બાળકોના શિક્ષણમાં મદદ કરી અને દરરોજ ભગવાનનો આભાર માનવાની ટેવ પાડી. થોડા વર્ષોમાં તે ફરી સફળ બન્યો, પરંતુ આ વખતે તેની સાથે લોકોનો પ્રેમ અને આશીર્વાદ પણ હતો. શ્રી કૃષ્ણ કહે છે કે જે સફળતા સાથે વિનમ્રતા જોડાય છે તે લાંબા સમય સુધી ટકે છે, પરંતુ જે સફળતા સાથે અહંકાર જોડાય છે તેનું પતન નિશ્ચિત છે. યાદ રાખો, ફળોથી ભરેલું વૃક્ષ હંમેશા ઝૂકી જાય છે, સૂકું વૃક્ષ જ સીધું ઊભું રહે છે. તેથી જેટલા મોટા બનો એટલા વધુ નમ્ર બનો. આજના સમયમાં લોકો પોતાની ઓળખ મોંઘા કપડાં, મોટી કાર અને વૈભવથી બનાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ભગવાન માટે તમારી ઓળખ તમારા કપડાથી નથી, તમારા ચરિત્રથી છે. દુનિયા તમારા ઘરને જોઈ શકે છે, પરંતુ ભગવાન તમારા હૃદયને જુએ છે. તેથી બહાર સુંદર દેખાવા પહેલાં અંદર સુંદર બનવાનો પ્રયત્ન કરો. શ્રી કૃષ્ણ કહે છે કે સેવા કરતાં મોટું કોઈ દાન નથી. જો તમારી પાસે લાખો રૂપિયા ન હોય તો પણ ચિંતા નહીં કરો. એક સારો શબ્દ, એક સાચી સલાહ, એક નિસ્વાર્થ મદદ, એક નિરાશ માણસને આપેલી આશા અને એક ભૂખ્યા માણસને આપેલી રોટલી પણ ભગવાન સુધી સીધી પહોંચે છે. ભગવાનને ભેટનું મૂલ્ય નહીં, પરંતુ ભાવનાનું મૂલ્ય પ્રિય છે. એક ગામમાં એક વૃદ્ધ મહિલા દરરોજ મંદિર જતી. તેના પાસે ભગવાનને ચડાવવા માટે ફૂલ પણ નહોતા. તે માત્ર મંદિરનું આંગણું સાફ કરતી અને શાંતિથી ભગવાનનું નામ જપતી. ગામના કેટલાક લોકો તેનો ઉપહાસ કરતા. તેઓ કહેતા, આવી નાની સેવા કરીને શું મળશે?
વૃદ્ધ મહિલા માત્ર સ્મિત કરતી. થોડા વર્ષો પછી ગામમાં ભારે વાવાઝોડું આવ્યું. ઘણા લોકોના ઘરોને નુકસાન થયું. એ વૃદ્ધ મહિલાએ પોતે ગરીબ હોવા છતાં જે શક્ય હતું તે મદદ કરી. તે દિવસ પછી આખા ગામને સમજાયું કે ભગવાનને મોટા દાનથી નહીં, મોટા હૃદયથી પ્રસન્ન કરી શકાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે જીવનમાં એવી કમાણી કરો જે તમારા જતા પછી પણ લોકોના દિલમાં જીવતી રહે. પૈસા એક દિવસ અહીં જ રહી જશે, પરંતુ તમારા સારા કર્મો અને સંસ્કારો પેઢીઓ સુધી યાદ રહેશે. તેથી તમારા સંતાનો માટે માત્ર સંપત્તિ નહીં, પરંતુ સારા સંસ્કારો પણ છોડીને જજો. યાદ રાખો, જીવનમાં 3 વસ્તુઓને ક્યારેય ગુમાવશો નહીં: સત્ય, કરુણા અને વિશ્વાસ. સત્ય તમને ભગવાનની નજીક લઈ જશે, કરુણા તમને માણસોની નજીક લઈ જશે અને વિશ્વાસ તમને દરેક મુશ્કેલીમાં મજબૂત રાખશે. જે વ્યક્તિ આ 3 ગુણોને જીવનમાં ઉતારે છે તે ક્યારેય અંદરથી ગરીબ બનતો નથી. શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે તમે દરરોજ ભગવાનનો આભાર માનવાનું શરૂ કરો છો ત્યારે ફરિયાદો ધીમે ધીમે જીવનમાંથી જતી રહે છે. જે મળ્યું છે તેની કદર કરનારને ભગવાન વધુ આપતા જાય છે, પરંતુ જે હંમેશા ફરિયાદ કરે છે તે પોતાના હાથમાં રહેલું સુખ પણ ગુમાવી દે છે. આજથી એક સંકલ્પ કરજો: કોઈની સફળતા જોઈને ઈર્ષા નહીં કરો, કોઈના દુઃખ પર હસશો નહીં, માતા પિતાનું સન્માન કરશો, તમારી વાણીમાં મધુરતા રાખશો, જરૂરિયાતમંદને શક્ય હોય તેટલી મદદ કરશો અને દરેક નિર્ણય પહેલાં એકવાર ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ જરૂર કરશો. વિશ્વાસ રાખજો, તમારા જીવનમાં ધીમે ધીમે એવો બદલાવ આવશે જેની તમે આજે કલ્પના પણ નથી કરી શકતા. અંતમાં શ્રી કૃષ્ણ માત્ર એટલું જ કહે છે કે મનુષ્યની સાચી ઓળખ તેના ધનથી નથી, તેના ધર્મથી છે, તેની પ્રસિદ્ધિથી નથી, તેના ચરિત્રથી છે અને તેની શક્તિથી નથી, પરંતુ તેની વિનમ્રતાથી છે. જો તમે આ વાતોને જીવનમાં ઉતારશો તો કદાચ દુનિયા તમને ઓળખે કે ન ઓળખે, પરંતુ ભગવાન ચોક્કસ તમને પોતાના ભક્ત તરીકે સ્વીકારશે. જો આજનો આ સંદેશ તમારા હૃદય સુધી પહોંચ્યો હોય તો તેને માત્ર સાંભળીને ભૂલી ન જજો. આજે જ તમારા જીવનમાં એક સારું પરિવર્તન શરૂ કરો. આ સંદેશને તમારા પરિવાર અને મિત્રો સુધી જરૂર પહોંચાડજો, જેથી તેના જીવનમાં પણ આશા, શાંતિ અને ભગવાન શ્રી કૃષ્ણનો પ્રકાશ ફેલાઈ શકે. જો તમે આવા જ ગીતા આધારિત પ્રેરણાદાયક સંદેશો નિયમિત સાંભળવા માંગતા હો તો અમારી સાથે જરૂર જોડાયેલા રહો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન દબાવો, જેથી આવા અવનવા વિડીયો દરરોજ તમારા સુધી પહોંચી શકે. ફરીથી મળીશું. ત્યાં સુધી ભગવાન તમારી બધી મનોકામના પૂર્ણ કરે. હંમેશા હસતા રહો, ખુશ રહો, સ્વસ્થ રહો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.